સુરતમાં માતલા સાંડની જેમ બેફામ દોડી રહેલા ભારે વાહનો અને તેમાં પણ ટ્રક, ડમ્પર સહિતના વાહનના ચાલકો આમ જનતાના જીવ સાથે રમત રમી રહ્યા છે। ત્યાં રિંગ રોડ પર એક દંપતીને ગઈકાલે અટફેટે લઈ પરિણીતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આજે પાંડેસરામાં પણ બેફામ દોડતા ડમ્પરના ચાલકે એક યુવાને અટફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધો છે। સુરતમાં ભારે વાહનોના ચાલકો બેફામ બની વાહનો હંકારે છે। ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓ દ્વારા આવા બેફામ ભારે વાહનના ચાલકો સામે કોઈ જ પગલાં ન લેવાતા તેઓ આમ જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે। મંગળવારે સવારે સુરતના રિંગ રોડ પરથી બાઇક પર પસાર થનારા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લઈ પરિણીતાને મોતને ઘાટ ઉતારી હતી, તો ફરી આવી જ એક ઘટના પાંડેસરામાં બનવા પામી છે। પાંડેસરા વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલકે દરગાહે દર્શને જઈ રહેલા 17 વર્ષીય સોહેલ અંસારી નામના યુવાને અડફેટે લીધો હતો। બેફામ રીતે આવેલા ડમ્પરના ચાલકે સોહેલ અંસારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું કરુણ મોત નિપજવા પામ્યું હતું। તો બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। मेरा नाम जब्बार रमजान पटेल। जब्बार जी, क्या कुछ घटना बनी है और कहाँ की घटना है? ये घटना है प्रेम नगर दरगाह के पास है, गैबन सभा की दरगाह के पास। वहाँ पे रात को मेरे साड़ू का लड़का था जो दर्शन करने के लिए गया हुआ था। रोड क्रॉस करते समय ट्रक वाला ने कुछ ऐसे उड़ा दिया। हम लोग वहाँ पे थे नहीं, लेकिन पब्लिक जो उसके साथ फ्रेंड गए थे उन्होंने बताया कि ट्रक वालों ने उड़ा दिया बोले। कितने बजे की घटना है? ये रात को 1 बजे की घटना थी। बाद में क्या कुछ हुआ? पुलिस में बाद में वहाँ से पब्लिक ने किसी 108 को फ़ोन किया। 108 फिर उसको लेके आई, पुलिस भी आई वहाँ पे। उसके बाद फिर हम लोग यहाँ पे आए सीधा। बाद में पता चला कि डेथ हो गया। જોકે વારંવાર આવી રીતે બેફામ ભારે વાહનો હંકારી ભારે વાહનના ચાલકો અકસ્માતોને અંજામ આપી રહ્યા હોય તેઓ સામે ક્યારે પગલાં લેવાશે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।